નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં સોનું ખરીદવા બાબતે ગોલ્ડ એક્સપર્ટો શું કહી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સોનાની બજારની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને ધીમી ગતિએ ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે તો ક્યારેક ઘટાડા તરફી માહોલ બની રહ્યો છે, પરંતુ જે હાઈ લેવલની સપાટીની નજીક પહોંચેલું સોનું અને ચાંદી છે તે ફરીથી નીચે ઘણા એવા આવ્યા છે અને એક પ્રકારે આમ જોવા જઈએ તો 10 થી 15-20% જેટલો ઘટાડો જે હાઈ લેવલ સપાટી હતી ત્યાંથી અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં સોનું ખરીદવા બાબતે એક્સપર્ટોની સલાહ શું કહી રહી છે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે અનેક એવા પરિબળો છે જે બજારને સતત અસર કરતા જોવા મળી રહ્યા છે, જેમાં ચીન અને અમેરિકા વચ્ચેનો જે ટેરિફ વિવાદ છે તે પણ એક સોનાની બજાર ઉપર મહત્વનો ભાગ ભજવી રહી છે અને ખાસ કરીને હવે આગામી દિવસોમાં સુપ્રીમ જે કોર્ટ છે તેમાં તે બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને આ નિર્ણય કેના પક્ષમાં આવે, મતલબ કે ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરમાં નિર્ણય આવે કે વિરુદ્ધમાં આવે, તેના ઉપર સોનાની બજારનો મુખ્ય આધાર રહેવાનો છે। તો અન્ય તરફ ચીને છે તે પોતાના જે દેશમાં સોનાની ખરીદીમાં જે વેટ હતો તેને હટાવી દીધો છે અને ખાસ કરીને આના કારણે જે ખરીદદારો છે અને વેચનારો છે તેમને અસર પડવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। એટલે આ બીજું ફેક્ટર મહત્વનું છે જે બજાર ઉપર અસર કરી શકે છે। ત્યારે ગોલ્ડ એક્સપર્ટોના કહેવા મુજબ અત્યારે બજારમાં એક પ્રકારે થોડો દબાણનો માહોલ બનેલો છે અને જેના પરિણામે અત્યારનું લેવલ છે ત્યાંથી હજી બજાર છે તે નીચે જવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તો વધુમાં તેઓ કહી રહ્યા છે કે અમેરિકામાં શટડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ અમેરિકામાં જ્યારે શટડાઉન મતલબ કે એ ગમે ત્યારે શટડાઉન ખુલી શકે છે, તો જ્યારે પણ શટડાઉન ખુલશે ત્યારે 1500 થી 2000 પોઈન્ટનો ઘટાડો સોનાની બજારમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે। તો એક્સપર્ટના સલાહ મુજબ જોવા જઈએ તો અત્યારે હજી થોડો વેઇટ કરવો જોઈએ। જે પણ મિત્રો ઇન્વેસ્ટ કરવા માંગે છે, સોનું ખરીદવા માંગે છે, તેમને હજી થોડો વેઇટ કરવો જોઈએ તેવી જે એક્સપર્ટો છે તેમની સલાહ છે, કારણ કે અનેક એવા પરિબળો છે જે હવે નજીકના દિવસોમાં જ અસર કરતા જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેના પરિણામે તેમને થોડું વાટ જોવાની વાત કરી છે। જે પણ મિત્રો સોનું ખરીદવા માંગે છે તેમને પણ જે એક્સપર્ટો છે તેમના દ્વારા આવી માહિતી આપવામાં આવી છે કે થોડો સમય બાદ ખરીદારી કરે તો તેમને ચોક્કસપણે થોડો ફાયદો થઈ શકે છે। અત્યારે જોવા જઈએ તો અમેરિકા જે ચીન છે તેમાં જે તેમને બદલાવ કર્યા છે તેના કારણે સીધો ફાયદો તેમની સરકારને થશે, કારણ કે અત્યારે ચીનની પરિસ્થિતિ પણ થોડી નબળી ચાલી રહી છે, જેના પરિણામે અત્યારે તે પણ થોડું કલેક્શન વધારવા માટે આ પ્રકારનો જે વેટ હતો તે હટાવ્યો છે, જેના પરિણામે એક પ્રકારે જે ખરીદનાર છે અને વેચનાર છે તેને અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ આ પરિસ્થિતિ છે તે સોનાની બજારમાં એક તેજીનું વાવાઝોડું પણ ફૂંકી શકે છે। તો આગામી સમયમાં એક્સપર્ટોની સલાહ મુજબ બજાર છે તે ઘટાડા તરફી બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે થોડો હજી વેઇટ કરવો જોઈએ જે પણ મિત્રો ઇન્વેસ્ટ કરવા માંગે છે અને ખરીદવા માંગે છે તેમના માટે। આવી વાત ગોલ્ડ એક્સપર્ટો દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। ધન્યવાદ।